નમસ્કાર. ચાલો આજે એક બહુ જ ઊંડા સવાલ પર વાત કરીએ. એક એવો સવાલ જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. આપણે ખરેખર સુખી કેવી રીતે થઈ શકીએ? હજારો વર્ષોથી માનવતા આ સવાલનો જવાબ શોધી રહી છે. પણ શું આપણે સાચી દિશામાં છીએ? ચાલો આ સફર પર સાથે મળીને આગળ વધીએ. વિચારો જરા, 2 લાખ વર્ષ! આટલો લાંબો સમય, આટલી બધી શોધો, આટલી પ્રગતિ, અને તેમ છતાં આપણે હજી પણ એ જ મૂળભૂત સવાલ સાથે ઝઝૂમી રહ્યા છીએ જે આપણા પૂર્વજોને પણ સતાવતો હતો. આવું કેમ? તો આ સવાલનો જવાબ શોધવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. માનવતાની આખી સફર પર એક નજર નાખવી પડશે. ત્યારે જ આપણને સમજાશે કે આપણે આજે અહીં કેમ ઊભા છીએ. જ્યારે આપણે માનવ ઇતિહાસને જોઈએ છીએ ત્યારે આ ટાઈમલાઈન બધું સ્પષ્ટ કરી દે છે. જુઓ, આપણા અસ્તિત્વના લગભગ 2 લાખ વર્ષોમાંથી મોટાભાગનો સમય એટલે કે લગભગ 1,90,000 વર્ષ તો ફક્ત ટકી રહેવાના સંઘર્ષમાં જ નીકળી ગયો. ખેતી, વિજ્ઞાન, ઔદ્યોગિક ક્રાંતિ, આ બધું તો આમ જુઓ તો હમણાંની જ વાત છે. આના પરથી જ આપણને ખ્યાલ આવે છે કે આપણે જે દુનિયામાં જીવે છે એ કેટલી નવી છે. હા, આ વાત પર જરા ઊંડાણથી વિચારો. આપણી આસપાસ જે કંઈ પણ છે, વીજળી, ફોન, ઇન્ટરનેટ, આ બધો જ વિકાસ માનવ ઇતિહાસના છેલ્લા 150 વર્ષમાં જ થયો છે. આટલા વિશાળ ઇતિહાસમાં આપણી આખી જીવનશૈલી તો બસ એક નાનકડી ક્ષણ જેવી છે. તો સવાલ એ થાય કે આ બધી દોડધામ, આટલા બધા ફેરફારો, આ બધાની પાછળનું મુખ્ય કારણ શું છે? શિકાર કરવાથી લઈને છેક મંગળ પર પહોંચવા સુધી એવી કઈ વસ્તુ છે જે માનવતાને સતત આગળ ધપાવે છે? અને જવાબ છે આ. દરેક માનવીય પ્રયત્નની પાછળ એનો અંતિમ ધ્યેય હંમેશા એક જ રહ્યો છે: નિરંતર સુખ મેળવવું. પછી ભલે તે કોઈ શોધ હોય, કોઈ યુદ્ધ હોય કે કોઈ કલાકૃતિ હોય, મૂળમાં તો સુખી થવાની ઈચ્છા જ કામ કરે છે. આ જે શક્તિ છે જેણે આખા માનવ ઇતિહાસને ઘડ્યો છે. પણ સુખ મેળવવાની આ શોધમાં માનવતા મુખ્યત્વે 2 અલગ-અલગ રસ્તાઓ પર ચાલી. અને કદાચ નવાઈ લાગશે, પણ આજે આપણે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ એનું મૂળ આ 2 રસ્તાઓના વિભાજનમાં જ રહેલું છે. તો ચાલો હવે આ બંને રસ્તાઓને જરા નજીકથી જોઈએ અને એ સમજવાની કોશિશ કરીએ કે કેવી રીતે આ 2 તદ્દન અલગ દેખાતા માર્ગો આપણને એક જ જગ્યાએ લાવીને ઊભા કરી દે છે, એક મોટા સંકટની સામે. અહીંયા આપણી સામે એ બંને મુખ્ય માર્ગો છે. એક તરફ છે આદર્શવાદ, જેને આપણે ઈચ્છા મુક્તિ પણ કહી શકીએ. આ માર્ગ શીખવે છે કે જો સુખી થવું હોય તો બધી જ સાંસારિક ઈચ્છાઓનો ત્યાગ કરી દો. અને બીજી તરફ છે ભૌતિકવાદ, એટલે કે ઈચ્છાપૂર્તિ. એ કહે છે કે સુખ તો બધી ઈચ્છાઓ પૂરી કરવામાં જ છે. હવે જુઓ, બંનેમાં સમસ્યા છે. આદર્શવાદનો રસ્તો દરેક વ્યક્તિ માટે અપનાવવો વ્યવહારુ નથી, અને ભૌતિકવાદનો રસ્તો એ આપણી પૃથ્વી માટે જ ટકાઉ નથી અને આપણને વિનાશ તરફ લઈ જઈ રહ્યો છે. 4. બસ આ એક આંકડો યાદ રાખો. આ કોઈ નાની સૂની વાત નથી, આ એક બહુ મોટી ચેતવણી છે. ચાલો સમજીએ કે આ 4નો અર્થ શું છે. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. એનો અર્થ એ છે કે જો દુનિયાના બધા જ 8 અબજ લોકો ભૌતિકવાદના રસ્તે ચાલીને કોઈ વિકસિત દેશના નાગરિક જેટલો વપરાશ કરવા લાગે તો આપણને જીવવા માટે એક નહીં પણ 4 પૃથ્વીની જરૂર પડે. અને હકીકત એ છે કે આપણી પાસે તો ફક્ત એક જ છે. અને આ ભૌતિકવાદના રસ્તા પર ચાલવાના પરિણામો હવે આપણને ચારે બાજુ દેખાઈ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગ, કુદરતી સંસાધનોનો નાશ, આ બધી પર્યાવરણીય સમસ્યાઓ તો છે જ, પણ એની સાથે સાથે આપણા અંગત જીવનમાં પણ તણાવ વધ્યો છે. બધી ભૌતિક સુખ સુવિધાઓ હોવા છતાં ક્યાંક ને ક્યાંક એક અધૂરપનો અહેસાસ થાય છે. એવું લાગે છે કે ભૌતિકવાદે જે સુખનું વચન આપ્યું હતું એ ક્યારેય પૂરું જ ન થયું. તો હવે સવાલ એ છે કે જો આ બંને રસ્તાઓ ખોટા સાબિત થયા છે તો શું કોઈ ત્રીજો વિકલ્પ છે? શું કોઈ એવો રસ્તો છે જે આપણને સાચા સુખ તરફ લઈ જઈ શકે? અને જવાબ છે હા. એક નવો દ્રષ્ટિકોણ છે, એક ત્રીજો માર્ગ છે. અને આ ત્રીજો માર્ગ છે ઈચ્છા તૃપ્તિ. હવે આ કોઈ ઈચ્છાઓને દબાવી દેવાની કે તેની પાછળ આંધળી દોટ મૂકવાની વાત નથી. ના, આ તો ઈચ્છાઓને સમજવાની વાત છે, ઊંડાણપૂર્વક. આ એક એવી અવસ્થા છે જ્યાં આપણી જરૂરિયાતો અને પ્રકૃતિના નિયમો વચ્ચે એક સંતુલન સધાય છે. અને એમાંથી જે સંતોષ મળે છે
એ જ સાચું અને કાયમી હોય છે. અને જાણો છો, આ નવા રસ્તાની સૌથી સુંદર વાત શું છે? એ છે કે આપણે કશું નવું બનાવવાનું જ નથી. ઉકેલ કોઈ નવી ટેકનોલોજીમાં કે કોઈ નવી ફિલોસોફીમાં નથી. ઉકેલ તો જે પહેલેથી જ આપણી આસપાસ છે તેને બસ સમજવામાં છે. આ વાક્યમાં જ આખી વાતનો સાર આવી જાય છે. કુદરતમાં દરેક મનુષ્યને સુખપૂર્વક જીવવા માટેની એક વ્યવસ્થા પહેલેથી જ મોજૂદ છે. આપણું કામ કોઈ નવી વ્યવસ્થા બનાવવાનું નથી, પણ આ કુદરતી વ્યવસ્થાને સમજવાનું છે અને તેનો એક ભાગ બનીને જીવવાનું છે. તો પ્રશ્ન એ થાય કે આ સમજ આવે ક્યાંથી? એના માટે 3 મુખ્ય પગલાં છે. પહેલું, એ સ્વીકારવું કે જીવવા માટે ભૌતિક જરૂરિયાતો જરૂરી છે, પણ એ જ સુખનો અંત નથી. એ તો માત્ર શરૂઆત છે. બીજું, આપણા શિક્ષણનો હેતુ બદલવો પડશે. શિક્ષણ ફક્ત નોકરી અને પૈસા કમાવા માટે નહીં, પણ જીવન, સંબંધો અને પ્રકૃતિને સમજવા માટે હોવું જોઈએ. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, પ્રકૃતિ પર રાજ કરવાની માનસિકતા છોડીને તેની સાથે સુમેળમાં જીવતા શીખવું પડશે. અને આ બધી ચર્ચા પછી આપણે આખરે આ એક સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. સાચો વિકાસ કોને કહેવાય? વધુને વધુ વસ્તુઓ ભેગી કરવી એને? કે પછી શાંતિથી અને સુમેળથી કેવી રીતે જીવવું એની સમજ મેળવવી એને? કદાચ સાચી પ્રગતિ બહારની દુનિયામાં નહીં, પણ આપણી પોતાની અંદરની સમજમાં છુપાયેલી છે. આના પર વિચારવા જેવું ખરું.